સુરતમાં હડકવા થતા 4 વર્ષીય એક બાળકનું મોત નીપજ્યું છે। બિસ્કિટ ખવડાવતી વખતે બાળકને શ્વાનનો નખ વાગ્યો હતો। 1.5 મહિના પહેલા આ બાળકને શ્વાનનો નખ વાગ્યો હતો। બાળક જે છે મહારાષ્ટ્ર ગયું ત્યારે શ્વાનનો નખ વાગ્યો હતો। રેબીઝનું ઇન્જેક્શન થયું હોવાની રેબીઝનું ઇન્ફેક્શન થયું હોવાની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। હડકવામાં 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। આઝમ અમારી સાથે જોડાયા છે। આઝમ, જે તે વખતે બાળકને જે છે શ્વાનનો નખ વાગ્યો હતો, એને આ 1.5 મહિનામાં કોઈ પણ પ્રકારની તકલીફ હતી કે અચાનક જ આ હડકવા થયો તેને? બાળક જે છે પોતાના પરિવાર સાથે મહારાષ્ટ્ર ગયું હતું। મહારાષ્ટ્રની અંદર જ્યારે ત્યાં નજીકમાં રહેતો શ્વાન હતો તેના સાથે રમતો હતો અને એને બિસ્કિટ ખવડાવતો હતો, ત્યારે પરિવારનું કહેવું એવું છે કે એનો નખ અને શ્વાનની રાલ જે છે તે એને લાગી હતી। ત્યારબાદ એને ઇન્ફેક્શન થયું હતું, એની તબિયત ખરાબ થઈ હતી, એને સુરત લાવવામાં આવ્યો હતો, એને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રેબીઝની અને હડકવાના કારણોસર દેખાઈ રહ્યા હતા એના અંદર, જેના કારણે આ ઇન્ફેક્શન રેબીઝનું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો હજુ બાકી છે, પરંતુ જે બાળક છે જે મૃત પામ્યો છે તેને પાણી જોતા ડર લાગતો હતો, જેથી ડોક્ટર પણ એવું માની રહ્યા છે કે એને રેબીઝ થઈ શક્યું હોય, જેના કારણે મોત નીપજવા પામ્યું છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે। તો સુરતમાં બાળકને હડકવા થતા તેનું મોત નીપજ્યું છે। 1.5 મહિના પહેલા તેને બિસ્કિટ ખવડાવતી વખતે શ્વાનનો નખ વાગ્યો હતો। 1.5 મહિના સુધી તેને કોઈ તકલીફ ન થઈ હતી, પરંતુ જ્યારે તેનું મોત નીપજ્યું ત્યારે ડોક્ટર્સે જે ખાસ વાત કરી છે કે તેને રેબીઝનું ઇન્ફેક્શન એટલે કે હડકવા થયો હોઈ શકે છે। જે તે વખતે તેને શ્વાનનો નખ વાગ્યો હતો, પરંતુ પરિવારે તે એટલું ગંભીરતાથી નહોતું લીધું અને આખરે આ 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। 1.5 મહિના પહેલા આ બાળકને શ્વાનનો નખ વાગ્યો હતો।